હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. તો વધેલા ભાત શું કરવો એનું ટેન્શન છે, તો આજે હું તમને બતાવીશ એવી રેસીપી કે એકવાર બનાવશો તો ખાસ વધારાનો ભાત જરૂરથી રાખશો. વધેલા ભાતમાંથી બનશે એકદમ કરકરા, ટેસ્ટી અને ચા સાથે પરફેક્ટ કટલેટ્સ. ચાલો જોઈએ કેવી રીતે બનાવવાના છે. તો સૌથી પહેલાં અહીંયા મેં મિક્સિંગ બાઉલ લઈ લીધું છે. તેની અંદર 2 કપ જેટલો જે વધેલો ભાત હોય છે તે લઈ લીધો છે. હવે તમારી પાસે ભાત ઓછો હોય તો તમે તે પ્રમાણે લઈ શકો છો, વધારે હોય તો તમે તે પ્રમાણે લઈ શકો છો. અહીંયા મારી પાસે 2 કપ જેટલો ભાત હતો તો તે મેં લીધો છે. એને આપણે આ રીતે દબાઈને મેશ કરી દેવાનો છે. જેટલો મેશ થાય તેટલો આપણે મેશ કરવાનો છે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલી સૂજી એડ કરવાની છે અને અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે, જેથી ક્રિસ્પીનેસ આવે અને અંદરથી સોફ્ટ પણ રહે. હવે અહીંયા મેં થોડાક ઝીણા સમારેલા શાકભાજી લઈ લીધા છે. તો તેની અંદર અહીંયા છીણેલું ગાજર લીધું છે, ઝીણો સમારેલો કાંદો લીધો છે, કોથમીર લીધી છે, એક મોટું બાફેલું બટાકું લઈ લીધું છે જેને મેં મેશ કરી દીધું છે અને ઝીણો સમારેલું શિમલું લઈ લીધું છે. આ બધાને આપણે એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર મસાલા કરવાના છે. તો તેમાં 1 ચમચી મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી સંચળ, અડધી ચમચી હળદર એડ કરવાની છે, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી જીરું એડ કરવાનું છે, અડધી ચમચી અજમો જરૂરથી એડ કરજો, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું છે, અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરવાનો છે, 1/4 ચમચી હિંગ એડ કરવાની છે, અડધી ચમચી જેટલું લીલું મરચું અને આદુની પેસ્ટ એડ કરી દેવાની છે. બધું જ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે અહીંયા જો તમારું જે મિશ્રણ છે એ બાઇન્ડ નહીં થતું હોય, ભેગું નહીં થતું હોય, તો તમે એની અંદર ચોખાનો લોટ અથવા તો રવો થોડોક એડ કરી શકો છો. અને આની અંદર પાણીનો ઉપયોગ જરીક પણ નથી કરવાનો. આ રીતે આપણે બધા મિશ્રણને બાંધી દેવાનો છે. અને અહીંયા આ રીતનું મિશ્રણ કોરું હોવું જોઈએ, ચીકાશ પડતું નહીં હોવું જોઈએ. જો એવું હોય તો તમે તેની અંદર થોડો રવો એડ કરી શકો છો. હવે આપણા હાથની ઉપર તેલ લગાવીને આપણે થોડુંક મિશ્રણ લેવાનું છે અને તેને કટલેટનો શેપ આપી દેવાનો છે. હવે તમે અહીંયા કટલેટ કહી શકો છો, ટિક્કી કહી શકો છો. તો અહીંયા કટલેટનો શેપ આપી દેવાનો છે. તમે કોઈ પણ શેપ આપી શકો છો. અહીંયા મેં ગોળ શેપ આપ્યો છે. તેને આપણે વધારે ન તો પતલી કરવાની છે, ન તો વધારે જાડી કરવાની છે. અહીંયા મેં મીડિયમ એની જાડાઈ રાખી છે. તો આ રીતની બધી જ કટલેટ આપણે બનાવીને રેડી કરવાની છે. હું તમને બીજી એક કટલેટ પણ બનાવીને બતાવું છું. અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે એ હાથની ઉપર ચોંટતું નથી. તો મિશ્રણ આ રીતનું જ હોવું જોઈએ. અને બીજી વસ્તુ કે આની અંદર તમને ભાવતા કોઈ પણ શાકભાજી નાખી શકો છો, અને જો નહીં ભાવતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં બધી જ કટલેટ બનાવીને રેડી કરી દીધી છે. તો આ કટલેટને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, સેલો ફ્રાય પણ કરી શકો છો, એર ફ્રાયર હોય તો તમે એર ફ્રાયર પણ કરી શકો છો. તો અહીંયા હું સેલો ફ્રાય કરું છું. તો પેણી લઈ લીધી છે, તેમાં 3 થી 4 મોટી ચમચી તેલ એડ કરી દેવાનું છે. બધી જ કટલેટને આપણે એની અંદર મૂકી દેવાની છે. ત્યાર પછી તેને મીડિયમ ફ્લેમ પર જ સેલો ફ્રાય કરવાની છે, જેથી બહારનું લેયર ક્રિસ્પી થાય. ત્યાર પછી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને આ જ રીતે સેલો ફ્રાય કરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવે એટલો ફાઇન એનો કલર આવ્યો છે. બીજી સાઈડ પણ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો બધી જ કટલેટને હવે લઈ લેવાની છે. આ જ રીતે બાકીની કટલેટને પણ હું સેલો ફ્રાય કરી દઈશ. ફ્રેન્ડ્સ, આ જે કટલેટ છે બહારથી ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે જોઈ શકો છો કે એની ઉપર જરીક પણ તેલનો ભાગ નથી. મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને જરૂરથી લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.